અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલી રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં દીકરીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર સેવાની ભાવના સાથે શિક્ષણ આપતી અનોખી સંસ્થા તરીકે ઉભરી આવી છે. માત્ર દીકરીઓ માટે કાર્યરત આ સંસ્થામાં ધોરણ 6 થી જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે સાથે સૈનિક કારકિર્દી માટે જરૂરી આર્મી ટ્રેનિંગ આપવામાં આવે છે. પરમ પૂજ્ય સંત ડોક્ટર રતિદાદાના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ અહીં દીકરીઓના એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી માટે વિશેષ તૈયારી કરાવવામાં આવે છે, જેમાં કરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ અને ઘોડેસવારી જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમના શારીરિક, માનસિક અને આત્મવિશ્વાસના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આધુનિક શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારોના સુમેળ સાથે કાર્યરત આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને શિસ્તબદ્ધ, સ્વાવલંબી અને દેશ માટે સજ્જ નાગરિક તરીકે ઘડવાનો છે, જેના પરિણામે અહીંની અનેક દીકરીઓ વિવિધ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સફળતા મેળવીને આખા પંથકનું નામ રોશન કરી રહી છે. જી દાદા, શું કહેશો? ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલા એટલે દીકરીઓ માટેની સંસ્થા, જેમાં સમગ્ર ગુજરાતમાંથી આજે દીકરીઓ અહીંયા ભણવા માટે આવી છે. સાથે સાથે ધોરણ 6 થી જ આપ જોઈ રહ્યા છો કે એમને જુડો, કરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, ઘોડેસવારી, આર્ચરી, આર્મીની ટ્રેનિંગ આપી અને એનડીએની તૈયારી કરવામાં આવે છે. આ દીકરીઓ સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે એવા હેતુથી અત્યારે લાગેલી છે. ભણવાની સાથે સાથે દીકરીઓ આર્મીની તૈયારી કરી અને એમનામાં કંઈક કરી છૂટવાની તમન્ના, કંઈક બનવાની તમન્ના, એમાંથી કોઈ દીકરીને લેફ્ટનન્ટ કર્નલ બનવું છે, કોઈ દીકરીને આર્મી ઓફિસર બનવું છે, કોઈ દીકરીને પાયલોટ બનવું છે, કોઈ દીકરીને એનડીએમાં જવું છે, કોઈ દીકરીને નેવીમાં જવું છે. તો આવી દીકરીઓ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા ચલાલા ભણવા માટે આવી છે. એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. દીકરીઓ હોશે હોશે ભણે છે, જેમાં કોઈ દીકરી સુરતથી છે, તો કોઈ અમદાવાદથી છે, વડોદરાથી છે, જામનગરથી છે, દ્વારકાથી છે, ગીર સોમનાથથી છે, ભાવનગરથી છે, અમરેલીથી છે. સમગ્ર ગુજરાતમાંથી આજે દીકરીઓ અહીંયા અભ્યાસ કરી અને આગળ વધવા જઈ રહી છે. તો